શહેરમાં એસઓજીએ કાપોદ્રા વિસ્તારમાં આરટીઓના નામે ચાલતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરી 4 ચીટરોને પકડી પાડ્યા હતા। આ ટોળકી ટુ વ્હીલરથી લઈને હેવી વાહનોના નકલી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપવાના નામે 7 થી 10 હજારની રકમ પડાવતા હતા। એસઓજીના સ્ટાફે છટકું ગોઠવી આ ગેંગના એક પછી એક 4 ઠગોને દબોચી લીધા હતા। આરોપીઓ પાસે 15 થી વધુ નકલી લર્નિંગ લાયસન્સની પીડીએફ ફાઇલો મળી આવી હતી। આ ટોળકીમાં 2 આરોપી ગ્રાહકોને શોધવાનું કામ અને બાકીના 2 નકલી લાયસન્સ તૈયાર કરવાનું કામ કરતા હતા। આ ગેંગ ખાસ કરીને વરાછા, ડિંડોલી, કાપોદ્રા, મોટા વરાછા, સરતાણા અને કામરેજ વિસ્તારમાં રહેતા લોકોને નિશાન બનાવી નકલી લાયસન્સ પધરાવ્યા હોવાની વાત સામે આવી હતી। છેલ્લા 1 વર્ષમાં આરોપીએ 500 નકલી લાયસન્સ બનાવ્યા છે। વરાછા સહિતના વિસ્તારોમાં સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં ટોળકીએ આરટીઓને લગતા કામોને મેસેજ મૂક્યો હતો। મેસેજમાં આરટીઓને લગતા તમામ કામો ખાતરીપૂર્વક કરી આપવામાં આવશે તેવો દાવો કરી સંપર્ક માટે મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો। આ જાહેરાત વાંચી લોકો જ્યારે તેનો સંપર્ક કરતા ત્યારે આરોપીઓ એજન્ટ તરીકેની ઓળખ આપતા હતા। આરટીઓના નામે ચાલતા મોટા રેકેટનો પર્દાફાશ। કાપોદ્રામાં ડુપ્લિકેટ લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સનું રેકેટ 4 ચીટરોએ 500 લોકોને ડીએલ બનાવી આપ્યા। ઓનલાઈન કોમ્પ્યુટરથી કોઈ પણ ગુનો કરવો નહીં। હંમેશા માટે મહેરબાની કરીને હંમેશા માટે કોઈ દી કરવો નહીં। કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો। કાયદામાં રહીશું। ફરી બોલ નાખો પાકો પેમેન્ટ પહેલેથી કે કોમ્પ્યુટર ગુનો કોઈ પ્રયત્ન કરવો નહીં। મહેરબાની કરીને પકડાઈ જશો। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। કાપોદ્રા એરિયામાં 4 જે મિત્રો છે એ લોકો બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક ષડયંત્ર છે એ લોકો કરતા હતા। તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવે। તેમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને બીએનએસ 316(5) જમીનની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે। આ 4 વ્યક્તિમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એ ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7 થી 10 હજાર રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખરિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા એટલે એ લોકોને એવું થાય કે ભાઈ સાચી લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રદેશ માણ્યા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો તો આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે। અત્યાર સુધી લગભગ 50 થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7 થી 10 હજાર રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ જે ધોરણ છે